શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ. જોરદાર તાળીઓથી અભિનેતાઓને વધાવી લ્યો. અભિનયને આપણે બોલીએ નરસિંહ ભગવાન. સુખદેવજી પ્રભુ વર્ણન કરતા કહે, હિરણ્યકશ્યપુને મારી નાખ્યો. હજી ક્રોધના આવેશમાં ભગવાન નરસિંહ કાંપતા હતા. દેવતાઓ આવી અને વિનંતી કરે, પ્રભુ શાંત થાવ, શાંત થાવ. નરસિંહ શાંત થતા નથી. ગભરાયેલા દેવતાઓ લક્ષ્મીજીને બોલાયા આવ્યા. લક્ષ્મીને કીધું, દેવી તારી કદાચ માને, અમારું નથી સાંભળતા, તારું સાંભળશે. લક્ષ્મી આવ્યા. લક્ષ્મીજીએ કીધું, સ્વામીનાથ, હું આપની પત્ની લક્ષ્મી આપને વિનંતી કરું, શાંત થઈ જાઓ. એ વખતે ક્રોધના આવેશમાં નરસિંહ નારાયણ એવું બોલ્યા હતા કે આ સંસારમાં મારી કોઈ પત્ની જ નથી. લક્ષ્મી ગભરાઈ ગઈ. લક્ષ્મી વિચાર કર્યો કે આમાં ક્યાંક ખાસીને ડિવોર્સ દઈ દે તો. પણ ભગવાનને શાંત કરવા માટે પછી શું કર્યું? સુખદેવજી અદ્ભુત વર્ણન કરે. પ્રહલાદને પ્રભુની નજીક મોકલાયો દેવતાઓએ, અને જ્યાં પ્રહલાદને જોયો, પ્રહલાદને જોતાની સાથે પરમાત્માનો ક્રોધ ઉતરતો ગયો. એને ગોદમાં લઈ અને પોતાની જીભ વડે ચાટીને નરસિંહે પોતાના ક્રોધને શાંત કર્યો છે. જો પશુ સ્વભાવ છે. પશુ પોતાનો પ્રેમ કેવી રીતે જતાવે? જીભ વડે જતાવી શકે. નરસિંહ શાંત થઈ ગયા ત્યારે પ્રહલાદે પરમાત્માની સ્તુતિ કરી છે. બ્રહ્મા દયા સુરગણા મુનયોથ સિદ્ધા સત્વે કતાન મતયો વચસામ પ્રવાહે નારાધિતુમ પુરુ ગુણે રધુનાપી વિપ્રો કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાત. અનેક મંત્રો વડે પ્રહલાદજીએ સ્તુતિ કરી. પ્રભુએ સ્વીકાર કર્યો. વરદાન માંગવાનું કીધું. એ વખતે પ્રહલાદે ભગવાનને કીધું કે પ્રભુ, બસ આપ આવ્યા એ જ મારા માટે કાફી. જન્મો જન્મ આપના ચરણે ભક્તિ કરું, બીજું કાંઈ ન જોઈએ. બોલે નહીં, કંઈક માંગ. અને એ વખતે પ્રહલાદે કીધું કે આપવાની જ ઈચ્છા હોય તો એક વસ્તુ માંગવાની ઈચ્છા છે. શું? બોલે, તમે જે અમારા પિતાને મારી નાખ્યો, ભલે ગમે એવો હતો, રાક્ષસ હતો, ગમે તેવા એના કર્મો હતા, પણ એ મારો બાપ હતો એટલું સમજી અને એના ગુનાને માફ કરી અને એને તમારું ધામ આપી દેજો. બીજું કાંઈ ન ખપે. મારા પિતૃઓને મોક્ષ આપજો. આ શબ્દ જ્યારે સાંભળ્યો ત્યારે ભગવાન નરસિંહની આંખમાં આંસુ આવી ગયા. નરસિંહ રડી પડ્યા. ધન્ય ધન્ય પ્રહલાદ, જે બાપે જીવનભર તને દુઃખ દીધું, એ બાપના માટે તું મુક્તિ માંગે છે.